જ્યારે નવરાત્રીનું પાવન પર્વ આવી રહ્યું છે ત્યારે આપણે વાત કરવી છે આદ્યશક્તિની. આદ્યશક્તિના અનેક અવતારો થયા છે. એમાંય સૌરાષ્ટ્રમાં જોગમાયા તરીકે પ્રસિદ્ધ અને દરેક જ્ઞાતિમાં પૂજાતા માતાજી એટલે આપણા સૌના ખોડિયાર માતાજી. આજે વાત કરવી છે ખોડિયાર માતાજીના એ ઇતિહાસની કે જે ઇતિહાસ ભાવનગર જિલ્લાના જેસર તાલુકા પાસે આવેલા અયાવેજ ગામ સાથે જોડાયેલો છે. આમ તો રાજાશાહીમાં અયાવેજ એ સ્વતંત્ર દેશી રજવાડું હતું જ્યાં સરવૈયા તાલુકદારોનું શાસન હતું. સરવૈયાવાડ પ્રદેશમાં આવેલા અયાવેજ ધામનો અનોખો ઇતિહાસ છે. આમ તો ઘણા લોકો અયાવેજ ધામના ઇતિહાસ વિશે જાણતા હશે, પરંતુ આજે આપણે અનસંગ ઇતિહાસમાં અયાવેજ ધામની સાથે જોડાયેલા કેટલાક અનસુના ઇતિહાસની પણ વાત કરવાના છીએ. ત્યાંના વડીલો અને લોકમાન્યતાઓની મુજબ વાત કરીએ તો કહેવાય છે કે એક સમયે સૌરાષ્ટ્રના રાજા સોરઠપતિ તરીકેનું બિરુદ મેળવનાર રા નવગણ નામના રાજવી પોતાના બહેન એટલે જાહલને બચાવી અને સિંધથી ગુજરાતમાં પરત ફરતા હતા. એ સમયે રાજધાની જૂનાગઢમાં હતી. જૂનાગઢ જતી વખતે અયાવેજનો ટીંબો રા નવગણને વચ્ચે રસ્તામાં આવતો હતો. કહેવાય છે કે જ્યારે અમીર સુમરાનો રા નવગણે વધ કર્યો ત્યારે ત્યાં સોનાના મહેલ બનાવવા માટે સોનાની ઈંટોનો ઢગલો તેમણે જોયો. ઢગલો જોતાની સાથે જ રા નવગણે ફરમાન કર્યું કે દરેક સૈનિક એક એક ઈંટો લઈ લે અને આ જ ઈંટોથી આપણા જગદંબા આદ્યશક્તિ ખોડિયારનું આપણે મંદિર બનાવીશું. માન્યતા મુજબ તમામ લોકોએ એક એક ઈંટ લઈ લીધી અને અયાવેજ પહોંચી અને અહીં એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. પરંતુ એક ઈંટવા જગ્યા ઘટે છે ત્યારે ખબર પડે છે કે કોઈ એક વ્યક્તિ એ ઈંટ લાવ્યું નથી. જ્યારે રા નવગણ પૂછાવરાવે છે કે કોણ એ વ્યક્તિ છે કે જેણે ઈંટ લીધી નથી, ત્યારે ખબર પડે છે કે રા નવગણના સગા શાળા એટલે અય્યપ પરમાર કે આદિત્ય પરમાર કે જેઓ ઈંટ લાવ્યા નહોતા. અને આ વાતની જાણ થતા રા નવગણ પોતાના શાળા આદિત્ય પરમારનું મસ્તક અલગ કરી અને ઈંટની જગ્યાએ મૂકી દે છે. મિત્રો, કહેવાય છે ત્યારથી લઈ અને આજ દિવસ સુધી ખોડિયાર માતાજી એ સ્થાનક ઉપર પૂજાઈ રહ્યા છે. એક માન્યતા મુજબ આ જે ઇતિહાસ છે તે વરુડીમાના સ્થાનક સાથે પણ જોડાયેલો છે, પરંતુ જો શ્રદ્ધાથી જોઈએ તો બંને ઇતિહાસ આપણને સાચા જ લાગે છે. ઇતિહાસ તપાસવા કરતા જે માતાજી ઉપર લોકોની શ્રદ્ધા છે, ત્યાં જે જાગતી જ્યોત બેઠી છે એમની આપણે વાત કરીએ તો મિત્રો, અયાવેજનું જે મંદિર છે તે મંદિરના શિખર ઉપર એક કડવા લીમડાની ડાળ આવેલી છે. આ ડાળ મીઠી હોવાનું ત્યાંના લોકો અને શ્રદ્ધાળુઓનું માનવાનું છે. ઘણા લોકોએ આ ચમત્કારનો સાક્ષાત્કાર પણ કર્યો છે. જી હા મિત્રો, કડવા લીમડાની 7 ડાળોમાંથી એક ડાળ મીઠી હોવાનું માં આદ્યશક્તિ ખોડિયારનું એક વચન હોય એવું વરદાન પણ આપણે કહી શકીએ. આ સિવાય અયાવેજ ધામમાં જુદા જુદા ઘણા સ્થાનકો આવેલા છે. મિત્રો, આમ તો ચામુંડા માતાનું મંદિર હોય ત્યાં માતાજીના 2 મસ્તક અથવા 2 ફળાના દર્શન કરવામાં આવતા હોય છે, અથવા તો રાંદલ માતાજીના મંદિરમાં માતાજીના 2 ચહેરા અથવા 2 ફળાના દર્શન કરવામાં આવે છે. પરંતુ અયાવેજ એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરમાં માતાજી જ્યાં બિરાજમાન છે ત્યાં 2 ચહેરા એટલે કે 2 ફળાના દર્શન કરવામાં આવે છે. આ ઇતિહાસ વિશે આપને નહીં ખબર હોય તો ત્યાંના વડીલો સાથે વાતચીત કરતા અમને જાણવા મળેલું કે જે સ્થાનક પર આદ્યશક્તિ ખોડિયાર બિરાજમાન છે એ જ સ્થાનકમાં એમની બાજુમાં તેમના જ મોટા બહેન એટલે આદ્યશક્તિ આઈ આવડ પણ બિરાજમાન છે. જી હા મિત્રો, અયાવેજમાં મુખ્ય મંદિરમાં આદ્યશક્તિ ખોડિયાર અને આદ્યશક્તિ આવડ એમ બંને માતાજીનું સ્વરૂપ સ્થાપિત હોવાના કારણે મંદિરમાં 2 ફળાના દર્શન કરવામાં આવે છે. આ સિવાય 7 બહેનોની સ્થાપના આ મંદિરમાં કરવામાં આવી છે, જેમાં આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ અને આદ્યશક્તિ ભગવતી જાનબાઈ એટલે માં ખોડિયાર પોતે. આ સિવાય યુદ્ધમાં રા નવગણની મદદ કરનાર પવિત્ર રાજા ગોપીચંદનો અવતાર એવા પઠાપીર બાપુનું સ્થાનક પણ આવેલું છે. સિંધના સિકોતર માતાજીનું સ્થાનક પણ રા નવગણના ઇતિહાસ સાથે જોડાયેલું હોવાથી અયાવેજ ધામમાં બનાવવામાં આવેલું છે. આ સિવાય તમને એક પ્રશ્ન એ પણ થતો હશે કે ખોડિયાર માતાજીના મંદિરની ઉપર જે માતાજીનું ફળું દર્શન કરવામાં આવે છે એ ફળું કોનું છે? તો મિત્રો, એ ફળું આદ્યશક્તિ મહાકાળી માતાજીનું હોવાનું વડીલોએ જણાવ્યું હતું. મહાકાળી માતાએ રા વંશની અને તેમના વંશજો એટલે કે જેસાજી અને વેજાજીની અવારનવાર સહાય કરી હોવાથી મહાકાળી માતાનું સ્થાનક પણ આ જગ્યામાં દર્શાવવામાં આવ્યું છે. એ સિવાય રાવંશના આરાધ્ય અને ઈષ્ટદેવ એવા સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પણ આ અયાવેજ ધામમાં આવેલું છે. અનેક ક્ષત્રિયોના અનેક ગૌરક્ષકોના પાળિયાઓ પણ અયાવેજ ધામમાં જોવા મળે છે. કાલભૈરવ દાદા પણ આ સ્થાનકમાં બિરાજમાન છે. મિત્રો, અયાવેજમાં જે દરવાજો એટલે કે ડેલી બનાવવામાં આવેલી છે એ રાજાશાહી વખતની ડેલી હોવાનું માનવામાં આવે છે.
અને એ ડેલી મોરબીના ઠાકોર સાહેબ દ્વારા બનાવવામાં આવેલી હોય તેવું ત્યાંની તકતીમાંથી જાણવા મળે છે. રાવવંશજોમાં ખાસ કરીને સરવૈયા ગિરાસદાર ક્ષત્રિયોના ભાણેજના કર અયાવેજ ધામમાં કરવામાં આવે છે. એ સિવાય નવદંપતીઓના છેડાછેડી છોડવાની પવિત્ર વિધિ પણ અયાવેજ ધામમાં કરવામાં આવે છે. જ્યારથી માં ખોડિયાર અયાવેજ ધામમાં બિરાજ્યા છે ત્યારથી ત્યાંના લોકો અને તેમની ઉપર અતૂટ શ્રદ્ધા રાખનારા શ્રદ્ધાળુઓને આદ્યશક્તિએ હરેક દુઃખ દર્દમાંથી મુક્ત કર્યા છે. તો આ નવરાત્રીમાં આપણે પણ અયાવેજ ધામ જઈ આદ્યશક્તિ ખોડિયારની ઉપાસના કરી એમની વંદના કરીએ અને એમના આ અનસંગ ઇતિહાસને જાણીએ. જય હિન્દ, જય ખોડિયાર.